બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન શ્રી ડાયાભાઈ પિલિયાતર અને કેશુભા પરમાર અને બનાસ બેંક બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ને શુભકામનાઓ પાઠવું છું કે આપના નેતૃત્વની અંદર બનાસકાંઠા જિલ્લામાં સહકારિતાના ધોરણે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સ્વપ્ન સેવ્યું છે કે દેશના ખેડૂતોની આવક બમણી કરવી છે અને દેશની ઇકોનોમીમાં ખાસ કરીને ખેડૂતો અને ગ્રામીણ ક્ષેત્રનો મહત્વનો ભાગ આદો અનાદિથી રહ્યો છે. આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે અને દેશને સુખીને સમૃદ્ધ બનાવવો હોય તો ગામડા સુખીને સમૃદ્ધ થાય, ખેડૂતો સુખીને સમૃદ્ધ થાય. આ વાત દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સારી રીતે સમજ્યા છે. એટલા માટે જ એમણે લાલ કિલ્લા પરથી કહ્યું છે કે ખેડૂતોની આવક બમણી કરવી છે અને એના માટે સહકારથી સમૃદ્ધિના માધ્યમથી દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે દેશની અંદર સૌથી પહેલો પ્રોજેક્ટ પાયલોટ એ બનાસકાંઠાને આપ્યો છે. મિત્રો, આપણો બનાસકાંઠા જિલ્લો એ સુખીને સમૃદ્ધ બને એ માટે આદરણીય મોદી સાહેબ વિશેષ ચિંતા કરતા હોય છે. બનાસકાંઠા જિલ્લો એ કૃષિ અને પશુપાલન ક્ષેત્રે પ્રગતિ કરે અને દેશ નહીં પણ દુનિયામાં બનાસકાંઠાનું નામ રોશન થાય એવી અપેક્ષા બનાસકાંઠા જિલ્લા પાસે છે. અને બનાસકાંઠાના ખેડૂતોને સુખીને સમૃદ્ધ બનાવવા માટે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા જે યોજનાઓ બનાવવામાં આવી છે, યોજનાઓની જો વાત કરીએ તો અહીં કથા બેસાડવી પડે અને આ બધા ખેડૂત આગેવાનો છે. આ બાબતો તમે સારી રીતે જાણકાર છો. લે વાત એ વિશેષ નહીં કરું, પણ આપણો બનાસકાંઠા જિલ્લો સુખીને સમૃદ્ધ બને એમાં બનાસ ડેરી અને બનાસ બેંક નો વિશેષ ફાળો રહેલો છે. બનાસ બેંકના માધ્યમથી ભૂતકાળમાં એક સમય હતો કે 1000, 2000, 5000 રૂપિયાની લોન લેવી હોય તો પણ ઘણી બધી મુશ્કેલીઓ હતી ને બનાસ બેંક સિવાય ક્યાંય પગ મૂકવાની જગ્યાઓ નહોતી. અગાઉના ચેરમેન શ્રીઓએ એ દેવી શાહ થી લઈ દયાલાલની નિયુક્તિ થઈ છે એટલા સુધી જે ચેરમેનોએ કામ કર્યું છે, કામ પ્રશંસનીય કામ છે. આજે સમય બદલાયો છે. આજે કોમર્શિયલ બેંકો પણ બેન્કિંગ ક્ષેત્રમાં આવી છે અને બચતને ધ્યાન બેન્કિંગ સેવાનું મહત્વનું કામ બનાસકાંઠામાં થઈ રહ્યું છે. છતાં પણ આજે પણ ગામડાના લોકોનો ભરોસો હોય તો બનાસ બેંક પર છે. આજે પણ નાની મોટી બચત જમા કરાવવાનું થાય તો બનાસ બેંકમાં કરાવે છે. ધિરાણ માટે જવાનું થાય તો બનાસ બેંકમાં જાય છે. તો વર્તમાન સમયની અંદર બેન્કિંગ ક્ષેત્રની અંદર વૈશ્વિક સ્પર્ધાઓ ચાલી છે. સ્પર્ધાઓની વચ્ચે બનાસ બેંક ખૂબ પ્રગતિ કરે